જૂનાગઢના કેશોદની અંદર પુરવઠા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને કામગીરી શરૂ કરવામાં આવી છે, તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત જૂનાગઢમાં આ કાર્યવાહી થઈ રહી છે અને કેશોદ વિસ્તારમાં પુરવઠા વિભાગે દરોડા પાડ્યા છે. તો ગેરકાયદેસર રાખવામાં આવતા ચોખાના ગોડાઉનમાં તેમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નેશનલ હાઈવે પીપળી પાટિયા નજીકના ગોડાઉનની અંદર જ તેમના દ્વારા દરોડા પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં બાતમીના આધારે તેઓએ દરોડા પાડ્યા હોય તે પ્રકારની વિગતો પણ અત્યારે જાણવા મળી રહી છે. શંકાસ્પદ ગેરકાયદેસર ચોખા ભરેલા 249 બેગ જપ્ત કરી લેવામાં આવ્યા છે તેમના દ્વારા. આ કાર્યવાહીની અંદર 5 લાખથી વધુની કિંમતનો જથ્થો છે તેને સીઝ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ આગળની તપાસ પણ હજુ જારી છે. મામલતદાર સહિતના લોકો પણ ઘટના સ્થળે તેમની સાથે હાજર રહ્યા હતા અને સલીમ આગવાન નામના શખ્સ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં પણ આવી રહી છે. આગળની કાર્યવાહી કરવા માટે કલેક્ટરને દરખાસ્ત પણ મોકલી આપવામાં આવી છે. કાયદાકીય કાર્યવાહી કરવા માટે તેમના દ્વારા કહેવાયું છે. સાથે જ બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. મામલતદાર સહિતનો જે સ્ટાફ છે તેને પણ ત્યાં હાજર રાખવામાં આવ્યો હતો. જૂનાગઢના કેશોદમાં પુરવઠા વિભાગ દ્વારા દરોડા પાડવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. બાતમીના આધારે ચોક્કસ બાતમીના આધારે તેમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા. ગેરકાયદેસર રખાતા ચોખાના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા. નેશનલ હાઈવે પીપળી પાટિયા નજીકના ગોડાઉનની અંદર તેમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન તેઓએ અનેક જે મુદ્દામાલ છે તેને પણ જપ્ત કર્યો છે અને એક ઇસમ વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ શરૂઆત કરી દીધી છે, જેમાં ચોખા ભરેલા 249 બેગ તેમણે જપ્ત કર્યા છે.